ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જ્યાં સુધી એક પેલો ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનાર એક ફેરીઓ હોય છે એને ખબર પડી જાય છે, નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની ગ્રેપ જે હોય છે, દ્રાક્ષ, એ અદૃશ્ય થતી હોય છે. એ ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, અને એમાંથી ઓછી થઈ આ જે મેટાલિક બ્લુ રોબોટ હતો એમાં આ જતી હોય છે અફઘાની દ્રાક્ષ. એ પહેલાં એ જોઈ લીધી હોય. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ બાબતની બધાને ખબર પડી ગઈ. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ દેન સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ એ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. શોપકીપરો કહ્યું કે અમારી દુકાનમાંથી આ બધી વેલ્યુએબલ જે વસ્તુ હોય છે, મૂલ્યવાન, એ બધી ઓછી થાય છે. એક બ્લુ કલરનું મેટાલિક કલરનો એક રોબોટ આવે છે ત્યારથી આ બધી વસ્તુ મિસ થાય છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. તરત જ આ વાત વાયુવેગે પ્રસરી ગઈ અને ધીરે ધીરે આ બધી બાબત ત્યાં છે પોલીસનું હેડક્વાર્ટર હોય છે ત્યાં સુધી પહોંચી જાય છે. વન ડે Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording click him in the act. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw. Through the binoculars, two persons noting down Ramsingh's license number printed on his metallic leg. One day, Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંહને ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે કે ઝવેરી બ્રધર્સમાંથી ત્યારે પ્રેસિયસ જેમ્સ એટલે રત્ન લાવવાના છે, મૂલ્યવાન કિંમતી રત્ન ત્યાંથી ચોરવાના છે. The police was waiting in readiness. પોલીસ તો તૈયાર જ હતી. And computerized cameras capable of split-second recording, clicking him in the act. અને આ સીસીટીવી કેમેરામાં આ બધી જે એની ગતિવિધિ હતી, પ્રવૃત્તિ હતી, એ રેકોર્ડ થતી હતી. પોલીસ તૈયાર બેઠેલી હોય છે. રામસિંહ રોબોટ વોઝ કોટ. તરત જ પેલો જેવો ચોરવા જાય છે રેકોર્ડમાં દેખાઈ જાય છે સીસીટીવીમાં, અને એને પકડી લેવામાં આવે છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. ટુ ફ્લાય એટલે ઉડવું, અને એનું પાસ્ટ ટેન્સ છે ફ્લેડ, ભાગી જવું. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી શો થ્રુ ધ બાયનાક્યુલર્સ. એ દૂરબીનથી દૂરથી જુએ છે. શું જોવે છે? ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર. આનો લાઇસન્સ નંબર હોય પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. ગળા ઉપર આ પ્રિન્ટ જે લખેલો હોય છે એનો લાઇસન્સ નંબર. એ લાઇસન્સ નંબર બે વ્યક્તિ લખતા હોય છે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. લાઇસન્સ નંબર મળી ગયું એટલે એનો માલિકનું ઘર મળી જાય. એના ઘેરથી જ એની ધરપકડ કરવામાં આવે છે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીપ. આ તો રોબોટ હતો અને એનો માલિક હોય છે પ્રેમ ચોપરા, અને એની અંદર એનું એડ્રેસ, લાઇસન્સ નંબર આવી જાય છે. પોલીસ ત્યાં જઈને એની ધરપકડ કરે છે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીપ. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. બેઇલ એટલે જામીન. એની ધરપકડ તો થઈ જાય છે પણ એને જામીન મળી જાય છે, એ છૂટી જાય છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. હિયરિંગ થાય ત્યાં સુધી એ બેઇલ એટલે જામીન ઉપર છોડવામાં એને આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરથી તો કોઈ પ્રકારના દાગીના કે કશી ચોરાયેલી વસ્તુ મળતી નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એની પોતાની એક ગેંગ હતી, ચોર ગેંગ. એના દ્વારા હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એની ગેંગના મદદ લઈ આ બધી વસ્તુ એને ડિસ્પોઝ કરી દીધી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એના ઉપર લાગવામાં આવેલા બધા જે ચાર્જીસ હતા, જે આરોપ હતા, એ બધા એણે નકારી કાઢ્યા.
He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home, he argued. Someone else seems to have tampered with Ram Singh 070. The police found me at home. કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામને ટેમ્પર્ડ એટલે ઉશ્કેર્યો હોય એમ લાગે છે. પોલીસ તો મને ઘરમાંથી પકડી ગઈ હતી. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. અને દલીલ ચાલુ રાખી પ્રેમ ચોપરાએ. કાઉન્સેલ એટલે વકીલ ગોયલ ક્લિયર હિઝ થોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. ક્લિયર હિઝ થોટ, એનું પોતાનું ગળું સાફ કરે છે અને જજ પાસે જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many dwellers and curio dealers have been affected, it seems important to know the work of Ram Singh robot. I request Ram Singh robot to be called in the court. Counsel Goel cleared his throat and reached closer to the judge. એ પોતાનું ગળું સાફ કરે છે અને જજની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ક્યુરિયો ડીલર્સ have been affected. મિસ્ટર ચોપરાની જે સમજૂતી છે એને ધ્યાનમાં લેતા અને હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many dwellers and curio dealers have been affected. જ્યારે ઘણા જ્વેલર્સ અને ડીલરોને એની અસર પડી છે અને શ્રીમાન ચોપરાનો ખુલાસો અને છેલ્લે કેટલાક દિવસોમાં જે કંઈ બન્યું છે, જે કંઈ ઘટના બની છે એને આપણે કન્સિડર કરીએ, ધ્યાનમાં લેતા એવું લાગે છે કે રામસિંહ જે 070 છે એની કાર્યપદ્ધતિ આપણે જાણવી જોઈએ કે કેવી રીતે કામ કરે છે. હું રામસિંહને કોર્ટમાં બોલાવવા માટે વિનંતી કરું છું. આપ સાહેબને વિનંતી છે કે રામસિંહ 070 જે રોબોટ છે એ કઈ રીતે કામ કરે છે એ જાણવા માટે આપને હું વિનંતી કરું છું કે રામસિંહને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના જે છાપા આવે છે એમાં સૌથી મોટી લાઈન હતી રામસિંહ ગોઝ ટુ ધ કોર્ટ. રામસિંહ કોર્ટમાં જાય છે. મીડિયાવાળાએ છાપાવાળાએ તરત જ આ વસ્તુને હેડલાઇન બનાવી દીધી, બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધા. ધ નેક્સ્ટ ડે the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goel was ticking off points till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. The proceedings began and Ram Singh 017 appeared in the witness box. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tab designed in these types of robots contain information of the previous week. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Counsel Goel smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of the operation ever since. Robot goes to the court where the headlines in the next day's papers. બીજા દિવસના છાપાની અંદર મુખ્ય સમાચારમાં પહેલા જ પેજ ઉપર સમાચાર આવ્યા કે રામસિંહ ગોઝ ટુ ધ કોર્ટ. રામસિંહ એ હવે કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે The court was overcrowded with people. કોર્ટનો જે રૂમ હોય છે ખીચોખીચ ભરાઈ જાય છે. બધા લોકો આ જાણવા માટે ઉત્સુક હોય છે. બધા કોર્ટમાં પહોંચે છે. Keen to watch. કેમ જાય છે? Keen to watch a robot in the witness box. વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે બધા ત્યાં જાય છે.
કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને જે કાઉન્સેલ હોય છે વકીલ ગોયલ, ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લામાં છેલ્લી મિનિટની જે હોય છે એની જે ઘટના એ જાણવા માટે એણે આ બધું મક્કમ હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. એ પોતે કાઉન્સેલ ગોયલ હતા, એ વિશ્વાસુ હતા, ચપળ પણ હતા, પરંતુ પ્રેમ ચોપરા નહીં, કારણ કે એને તો ટેન્શન થઈ ગયું જ્યારે પકડાઈ ગયું ત્યારે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ મશીન પોતાના માલિકને ક્યારેય પણ બિટ્રે એટલે દગો આપી શકે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગને 017 વિટનેસ બોક્સમાં લાવવામાં આવે છે અને હવે કાર્યવાહી, કોર્ટ કાર્યવાહી શરૂ થાય છે. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ. મને સુપર રોબોટ્સમાંથી જાણવા મળ્યું છે અથવા મને કહેવામાં આવ્યું છે કે ધેટ ધ મેમરી ટેપ design in these types of robots contains informations of the previous week. આપ નામદાર, આ પ્રકારના રોબોટમાં ગયા અઠવાડિયા સુધીની માહિતીનો સમાવેશ એની મેમરીમાં હોય છે. જેમ તમે મેમરી કાર્ડ વાપરો છો ને મોબાઈલમાં, એમ આની પાસે પણ મેમરી પાવર હોય છે. એની અંદર છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી આવી જાય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ક્યારે આ શરૂ થાય છે કેસ? આફ્ટર ધ ઇન્સિડન્ટ ફોર્ટનાઇટ. આ ઘટના જે બની હોય એના 15 દિવસ પછી, એટલે કે 2 અઠવાડિયા પછી આ કેસ શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇટ આઉટ, ધ જજ સીટ. એટલે એની અંદર જે આપણને કામ લાગે એવી માહિતી છે, જરૂરી માહિતી, એ કદાચ ભૂસાઈ ગઈ હશે. વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ ગઈ હશે. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. Vakil Goyal, Counsel Goyal, smiled softly, staring at Prem Chopra. પ્રેમ ચોપરા તરફ નજર કરે છે અને હસતા હસતા કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. રોબોટની જે કાર્ય પદ્ધતિ છે એ બંધ કરાઈ છે, સ્વિચ આઉટ, એવર સિન્સ. પ્રેમ ચોપરા's face fell, but he was confident. Ramsing 070 would obey his master. The secret were sealed. પ્રેમ ચોપરાનો જે ફેસ હોય છે, ચહેરો હોય છે, એ પડી ગયેલો હોય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ. એ વાતનો એને વિશ્વાસ હોય છે કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 જે રોબોટ છે એ એના માલિકનો જે આદેશ હોય છે એનું પાલન કરશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. A dull blue light flashed, and after momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. What did you do for Prem Chopra? A pause, a whir, then a metallic answer. Cleaning, moving the lawn, washing, doing dishes, shopping, etc., etc. What did he say? He paused, a whir, then a metallic answer. Metallic રોબોટે જવાબ આપ્યો. ક્લિનિંગ, હું ઘરની સાફ સફાઈ કરું છું. મૂવિંગ ધ લોન કાપું છું. વોશિંગ, કપડાં ધોવું છું. ડુઈંગ ડિશિસ, વાસણો પણ સાફ કરું છું. શોપિંગ પણ કરવા જાઉં છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટ. કાઉન્સેલ ગોયલ વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે, ખલેલ પહોંચાડે છે અને કહે છે
કે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની જે પણ તારી એક્ટિવિટી હોય એને યાદ કર. The memory tap went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the groceries, shut the boot, turned, moved 30 steps, stopped curio shop on the left. Instructions, signal, blank, moved left, turned 20 steps. At this point, the counsel commanded, stop, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. Counsel Goel stopped the tap. Notice the pause, for your honor. Some actions is not revealed. What were those instructions? Who gave these instructions? A question Ramsing. ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી જોયું કે રામસિંગને કોર્ટમાં લાવવામાં આવે છે અને રામસિંગ કોર્ટમાં આવે એટલે બધાને નવાઈ લાગે કે આ કોર્ટમાં રોબોટ કેમ આવ્યો છે. રોબોટ તો આ કામ કરી શકે છે પણ એને કોર્ટમાં કેમ બોલાવવામાં આવ્યો છે. એટલે બધાને બહુ ઉત્સુકતા હતી એટલે બધા ત્યાં જાય છે, આખો રૂમ ભરેલો હોય છે અને પછી કાઉન્સેલ ગોયલ જે છે વકીલ એ રોબોટને જુદા જુદા પ્રશ્નો પૂછે છે. એની વાત હું આપને બીજા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. એ શું પ્રશ્નો પૂછે છે, એને કઈ કઈ દલીલ થાય છે, એ બધી જ વિગતો આપણે પાર્ટ 2ની અંદર આપણે ડિસ્કસ કરીશું.